પવિત્ર રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી હોવા છતાં વડોદરા જિલ્લાના ડભોઈ શહેર અને તાલુકાના બજારોમાં ગ્રાહકોની પાંખી હાજરીને કારણે ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો કાચા માલ અને પરિવહન ખર્ચ વધવાને કારણે ગત વર્ષની સરખામણીએ રાખડીઓના ભાવમાં 15 થી 20% સીધો વધારો થયો છે, જેની અસર મોંઘવારી વચ્ચે મધ્યમ વર્ગની ખરીદી પર પડી છે. તો મોટી માત્રામાં રાખડીઓનો સ્ટોક કરીને બેઠેલા સ્થાનિક વેપારીઓમાં ગ્રાહકી ન નીકળતા મોટા આર્થિક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે અને હવે તેમની તમામ આશા તહેવારના છેલ્લા દિવસોમાં થનારી ખરીદી પર મંડરાયેલી છે. ઓકે, રક્ષાબંધનનો તહેવારને દૂધ દિવસ 5 દિવસ વાળા ઘરાકીમાં કંઈ આમાં મજા છે નહીં. ગયા વર્ષ કરતાં આ વર્ષે ભાવમાં 10 થી 15% વધારો છે. તો મારા કારણે બધી વેરાયટી સ્ટોનવાળી રાખડી છે, ડાયમંડવાળી રાખડી છે, લીંબા રાખડી છે, કપલ રાખડી છે, ભાભી માટે, નાના બાળકો માટે અલગ અલગ આઈટમ મેં અહીંયા ઘડી મૂકી છે. તો હમણાં લગીમાં કોઈ ધંધો જોઈએ એવો થતો નથી. ગયા વર્ષ કરતાં આ વર્ષે ભાવમાં વધારો છે કે ભાવમાં ખાલી 10-15% વધારો છે. ઓકે, દર વખતની જેમ રક્ષાબંધન તહેવાર નજીક આવ્યો છે. રક્ષાબંધનને માત્ર 5 દિવસ બાકી છે, પણ ઘરાકીનો માહોલ જોવા મળતો નથી. જે ગયા વર્ષ કરતાં જે જોવો હોય એ ટાઈપનો માહોલ અહીં જોવાનો મળતો નથી. અને દર વર્ષની જેમ જે રાખડીઓમાં જે ભાવ વધારાને લીધે ગ્રાહકોને થોડી ઘણી તકલીફ પડે છે ખરીદવાની અંદર. આ વખતે નવીનતામાં આગળ નવીનતામાં કોમ્બો રાખડીનું વધારે વેચાણ ચાલે છે. બાળકો માટે લાઇટવાળી બાળકો માટે બી કોમ્બો છે. બાળકો માટે લાઇટવાળી, ટેડી બિયરવાળી ઘણી વેરાયટીઓ છે. ભાભીઓ માટે, ભાઈ માટે કોમ્બો છે. ભાઈ માટે અલગ હોમવાળી ઘણી બધી વેરાયટીઓ છે અમારે. કઈ વેરાયટીઓના નામ? અમારે સુખની રાખડી છે, રુદ્રાક્ષવાળી રાખડી છે, કોમ્બો રાખડી છે, કલકત્તા રાખડી છે. અનેક પ્રકારની નાના બાળકો માટે ખાસ લાઇટવાળી ટેડી બિયર રાખડી જોવા મળશે. ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.